ઠાકોર સમાજ બાદ વધુ એક સમાજે નવી બંધારણ રચવાની પહેલ કરી। આગામી સમયમાં સામાજિક સુધારાઓ સાથે રબારી સમાજ કરશે નવા બંધારણની રચના। પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના રબારી સમાજના આગેવાનોને અપીલ કરી। ગોવાભાઈ રબારીએ કહ્યું કે તમામ સમાજના બંધારણમાં સુધારા વધારા થાય તેવી તમામ આગેવાનો અને સમાજના લોકોની અપીલ હતી। આગામી સમયમાં તમામ લોકોના સૂચનો એકત્રિત કરીને સમાજનું નવું બંધારણ રચાશે। આ સમયની માંગ છે કે બધાની એકતા અને એક જ બંધારણ હોય તો સમાજના હિત માટે ઘણું સારું છે અને જિલ્લાના તમામ આગેવાનોની પણ આ ઈચ્છા છે કે આવું થવું જોઈએ। તો બનાસકાંઠા જિલ્લો અને વાવ થરાદ જિલ્લો દરેક રબારી સમાજના ગામના આગેવાનોને મારી વિનંતી છે કે આપ આપણા ગામ એકતા કરો અને આપણા સૂચનો લો। કેવી રીતે બંધારણ એકતા કરવી એ બધું જ તમે ગામ તાલુકા વાઇઝ બધું મેળવી અને થોડા દિવસ પછી સામૂહિક બંને જિલ્લાનો એક સંમેલન બોલાવી અને એની અંદર આપણા જે આ બધામાંથી સૂચનોના મુદ્દા બનાવી અને એક જ બંધારણ આખા સમાજમાં રહે, સમાજના હિતમાં છે, નાના માણસના હિતમાં છે અને બાકી શિક્ષણ તરફ વધુ સમાજ વળે એ જાતના આપણા પ્રયાસો છે।